ચલો મિત્રો, ગઈકાલે આપણે 7.1 સ્વાધ્યાય જોયું હતું. હવે આપણે આજે 7.2 શરૂ કરીએ છીએ. એમાં અવિભાજ્ય અવયવની રીતે ઘનમૂળ શોધવાનું છે મિત્રો. 10 દાખલા છે પહેલામાં. પછી ઓકે, હવે એક લેક્ચરનું ચેપ્ટર બાકી છે. આજનું લેક્ચર પત્યા પછી ચેપ્ટર પૂર્ણ થઈ જશે બુધવારે. ચલો મિત્રો, સ્વાધ્યાય 7.2. નીચે આપેલ દરેક સંખ્યાનું ઘનમૂળ અવિભાજ્ય અવયવીકરણની રીતે શોધો. પહેલું 64, બીજો 512, ત્રીજું 10,648, ચોથો 27,000, પાંચમું 15,625, છઠ્ઠું 13,824. ચલો મિત્રો, ધ્યાનથી જોઈ લઈએ. આપણે હવે અવયવીકરણની રીતથી ઘનમૂળ શોધવાનું જે ગઈકાલ કર્યું હતું આગલા લેક્ચરમાં, એ જ રીતે 3 ની જોડીઓ બનાવવાની. એમાં થતી જ હોય, કારણ કીધું છે ઘનમૂળ શોધો. અમે એવું નથી કીધું કે પૂર્ણ ઘન છે કે નહીં એ ચકાસો. એટલે મિત્રો, તમારે બહુ ધ્યાનપૂર્વક કામ કરવાનું છે. હવે ચલો સ્ટાર્ટ કરીએ આપણે. 64, 2, 32, 2, 16, 2, 8, 2, 4, 2, 2, 1. મિત્રો 3 ની જોડી થઈ ગઈ. 64 2 નો ઘન ગુણ્યા 2 નો ઘન. હવે એનું ઘનમૂળ શોધવાનું છે. એટલે ઘનમૂળમાં 64, ઘનમૂળમાં 2 નો ઘન ગુણ્યા 2 નો ઘન. આ ઘન ઘનમૂળ ઉડી જાય એટલે 2 ગુણ્યા 2, જવાબ આવ્યો 4. 64 નું ઘનમૂળ 4 છે. મિત્રો આ ઘનમૂળ કહેવાય. આ ઘન અને આ ઘનમૂળ ઉડી જાય. ઘન ને આ ઘનમૂળ બંનેનું લેવાનું એટલે 3 ઉડી ગયા મિત્રો. એટલે જવાબ આવશે 2 ગુણ્યા 2 એટલે 4. 512, 2, 25 * 50, 1, 2, 6, 12, 12, 24, 2, 8, 16, 2, 32, 2, 16, 2, 8, 4, 2, 2, 1. 512, 2 નો ઘન, 2 નો ઘન, 2 નો ઘન. ઘનમૂળ 512, ઘનમૂળમાં 2 નો ઘન, 2 નો ઘન, 2 નો ઘન. 2 ગુણ્યા 2 ગુણ્યા 2, જવાબ આવશે 8. 10,648, 2 પંચા 10, 2 તરી 6, 2 દુ 4, 2 ચોખા 26 દુ 52, 1 2 છંગ 12, 2 દુ 4, 2 13 દુ 26, 2 તરી 6, 2 એકા 2. હવે મને મિત્રો યાદ છે 1331 કોનો ઘન છે? 11 નો. 11 ગુણ્યા 11 ગુણ્યા 11, એટલે અહીંયા 11, 121, 11, 11, 1. તો જોડી બની ગઈ છે મિત્રો. માટે 10,648, 2 નો ઘન ગુણ્યા 11 નો ઘન. ઘનમૂળ 10,648, ઘન ને ઘનમૂળ ઉડી જાય, જવાબ આવશે 22. હવે મિત્રો 27,000 છે. 27,000 માં આપણે 3 વડે ભાગી શકીએ, પણ હું પહેલું કામ 2 વડે. જ્યાં સુધી 2 નું ના પડે ત્યાં સુધી 3 ને અડવાનું નહીં. આપણો નિયમ હોય પહેલા 2 વડે, પછી 3 વડે, પછી 5 વડે, પછી 7 વડે. ચલો મિત્રો, ફટાફટ પહેલા 2 વડે ભાગીશું. 2 નું કામ પતશે પછી 3 નું આવે, 3 નું કામ પતે પછી 5 નું, પછી 7 નું. 13 દુ 26, 1 10, 2 પંચા 10, 2 છંગ 12, 1 15, 2 સિત્તા 14, 2 પંચા 10, 2 તરી 6, 2 તરી 6, 2 તરી 6,
2 તરી 6, 2 સિત્તા 14, 2 પંચા 10, 3 વડે ચાલુ છે હજી, હવે 5 વડે ચાલુ છે. 2 નો ઘન, 3 નો ઘન, 5 નો ઘન. ઘનમૂળ 27,000 ઘનમૂળ ઉડી ગયા. 2 તરી 6 35. મિત્રો એનું ઘનમૂળ 27,000 નું ઘનમૂળ 30 થયું. 15,625. 2 વડે નહીં ચાલે, હવે 3 વડે ચાલે. નીચે કરો. 5 ને 2 7 ને 6 13 ને 5 ઘન 19. એટલે 3 વડે પણ નહીં ચાલે, કારણ કે 19 એ 3 ના ઘડિયામાં આવતું નથી. તો 5 વડે. 5 તરી 15, 8 એકા 5, 1 5 દુ 10, 5 ભાગ 25, 5 છંગ 30, 1 5 દુ 10, 5 ભાગ 25, 125, 5 25, 8 5 1. ઘનમૂળ શોધતા શીખીએ છીએ આપણે. ઘનમૂળ શોધતા જો મિત્રો 15,625 નો મતલબ શું થાય? 15,625 નો મતલબ થશે 5 નો ઘન ગુણ્યા 5 નો ઘન. આ બહુ મજા આવે એવું છે. આ ઘનમૂળ 15,625 ઇઝ ઇક્વલ ટુ ઘનમૂળ 5 નો ઘન 5 નો ઘન. આ ઘનમૂળ ઉડી જશે. 5 ગુણ્યા 5 જવાબ આવ્યો 25. જો મિત્રો હવે હું તમને 13,824 છઠ્ઠો દાખલો શીખવાડું. ધ્યાન અહીંયા. પેલા 2 વડે ચાલશે. 2 છંગ 12, 1 18, 2 નવા 18, 2 એકા 2, 2 દુ 4, 2 વડે. 2 તરી 6, 2 ચોક 8, 2 પંચા 10, 2 છંગ 12, 2 વડે 17 28, 2 વડે 8 6 4, 2 વડે 4 3 2, 2 વડે 2 દુ 4, 16 દુ 32, 2 વડે 13,824. 2 નો ઘન 2 નો ઘન 2 નો ઘન 3 નો ઘન. ઘનમૂળમાં 13,824. ઘનમૂળ ઉડી ગયા. 24 ઘનમૂળ આવ્યું મિત્રો. જોઈ લો 2 મિનિટ ફટાફટ. પછી બીજા દાખલા લઈએ. ફોટો પાડી લઉં. કોઈને કઈ ક્વેરી હોય તો 98 વાળા નંબર પર ફોન કરીને અત્યારે પણ પૂછી શકે છે મિત્રો. જોઈ લો. હું ફોટો પાડી લઉં. 2 મિનિટનો ટાઈમ આપું છું તમને જોવા માટે.
મિત્રો આવ જાવ નહીં કરવાની, મેં તમને 2 મિનિટ જોવા માટેનો ટાઈમ આપ્યો, હું ફોટો પાડું ત્યાં સુધી. ચલો આગળ. સાતમો દાખલો 7 8 9 10. ચલો મિત્રો, સાતમો દાખલો 110 592. આઠમો દાખલો 46 656. સત્તર 56 16. નીકળો 125. ચલો મિત્રો સ્ટાર્ટ કરીએ આપણે. એકસો દસ 592 એટલે બે વડે ભાગાકાર કરીશું. 2 પંચા 10 2 પંચા 10 2 દુ 4 1 19 2 9 18 2 છંગ 12. પાછું બે વડે 2 દુ 4 1 વધ્યા 15 2 સિક્કા 14 1 વધ્યા 2 12 2 છંગ 12 2 ચોક 8 2 અઠ્ઠા 16 2 13 દુ 24 1 2 અઠ્ઠા 16 2 દુ 4 2 ચોક 8 2 છંગ 12 2 9 18 2 का 2 2 दू 4 2 तरी 6 2 चौक 8 2 पंचा 10 2 चंक 12 2 अट्ठा 16 2 चंक 12 2 चौक 8 જોડીઓ બની ગઈ 3 3 ની. અહીંયા એવું લખી શકીશું આપણે હવે. 110 592 2 નો ઘન 2 નો ઘન 2 નો ઘન 2 નો ઘન 3 નો ઘન. ઘનમૂળ 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 3 દુ 14 12 દુ 24 48 46 656 23 દુ 46 32 દુ 64 1 વધ્યા 16 2 અઠ્ઠા 16 11 દુ 22 1 2 છંગ 12 2 છંગ 12 4 2 પંચા 10 1 2 અઠ્ઠા 16 29 16
2 14 દુ 28 1 2 5 10 2 8 16 2 સિત્તા 14 29 9 2 11 18 3 વડે ચાલશે 3 81 3 27 3 9 3 3 1 માટે 46 656 2 નો ઘન 2 નો ઘન 3 નો ઘન 3 નો ઘન ઘનમૂળ 46 656 ઘનમૂળમાં 2 નો ઘન 2 નો ઘન 3 નો ઘન 3 નો ઘન 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 3 કરીને 18 36 મિત્રો 46 656 નું ઘનમૂળ 36 થશે 17 56 16 2 8 16 1 2 સિત્તા 14 2 8 16 ના ચાલે એની શું 2 8 16 2 8 16 1 વધ્યા 15 2 સિત્તા 14 1 વધ્યા 16 2 8 16 1 ઉતારો ના ચાલે એની શું 2 8 શૂન્ય ભૂલવાનું નહીં મિત્રો ભાગાકારમાં 2 ચોક 8 2 તરી 6 2 9 18 2 ચોક 8 2 દુ 4 2 એકા 2 2 9 18 2 પંચા 10 2 દુ 4 2 એકા 2 0 2 9 18 આ 0 ભૂલવાનું નહીં જો ભાગાકાર કેવી રીતે કરીએ એ બહુ મહત્વની વસ્તુ છે આ 2 એકા 2 પછી એકડો ઉતાર્યો ના ચાલે એની શું પછી આવ્યું 19 2 9 18 એટલે 1 15 2 સિત્તા 14 1 વધુ 2 3 12 2 પંચા 10 2 ચોક 8 2 8 16 2 8 16 2 છંગ 12 1 17 2 8 16 2 છંગ 12 7 નો ઘન મિત્રો 343 जोड़ी बनाइए घनमूल 2 નો ઘન 2 નો ઘન 2 નો ઘન 7 નો ઘન 56 છેલ્લો દાખલો ઘનમૂળ શોધવાનો પહેલો દાખલો પૂર્ણ થશે પછી નવી રીત શીખવાડું છું અનુમાનની રીતે ઘનમૂળ શોધવાની અવયભાજ્ય અવયવીકરણની રીતથી મજા આવશે 4 કે 5 દાખલા છે બસ કોઈ પણ દાખલો તમે પછી કરી શકો અનુમાનની રીતથી 5 ને 2 વડે તો નહીં થાય 5 ને 2 7 ને 8 ને 9 9 18 3 વડે થશે 3 તરી 9 1 ના ચાલે એની શું 11 3 તરી 9 2 22 3 21 3 15 3 1 0 3 2 6 3 5 15 3 3 તરી 9 1 3 તરી 9 2 3 સિત્તા 21 3 5 15 11 25 3 તરી 9 2 22 3 સિત્તા 21 3 5 15 12 તરી 36 3 5 15 25 5 5 1 3 નો ઘન 3 નો ઘન 5 નો ઘન ઘનમૂળમાં 3 3 ને 5 જવાબ આવશે 45 મિત્રો જોઈ લો 2 મિનિટ હું ફોટો પાડી લઉં કોઈને કઈ ક્વેરી હોય તો 98 મારા નંબર પર પૂછી શકે ફોન કરીને ધ્યાનથી જોજો મિત્રો ઇન આઉટ ના થશો ભણતી વખતે તો ભણવાની મજા આવશે હું 2 મિનિટનો ટાઈમ તમને તમારા દાખલા માટે આપું છું જોવા માટે
एकदम ધ્યાનથી જોજો મિત્રો અને હવે જે રીત શીખવાડું છું અનુમાનની બહુ સરસ છે ઘનમૂળ વર્ગમૂળ કાઢ્યા વગર એટલે અવિભાજ્ય અવયવથી નહીં એમનામ જ થઈ જશે चलो मित्रों હવે આગળ અનુમાનની રીતથી ઘનમૂળ શોધતા શીખવાડું પ્રશ્ન 3 લઈએ चलो मित्रों अनुमानની રીતથી ઘનમૂળ શોધવા માટે આપણે શું કરવાનું સૌ પ્રથમ બે ભાગ કરવાના સ્ટેપ 1 બે ભાગ કરો બે ભાગ કેવી રીતે થશે તો એમાં પ્રથમ ભાગ પાછળના ત્રણ આંકડા લેવાના અને બીજો ભાગ જે વધ્યું એ આ પ્રથમ ભાગ આ બીજો ભાગ ચલો સ્ટેપ 2 प्रथम भाग परथी घनमूळनो एकमनो अंक नक्की करो प्रथम भाग आपणो कयो 331 છે 331 નો એકમનો અંક 1 છે મિત્રો 1 થી 9 માં કોનો ઘન કરીએ જવાબ 1 આવે 1 અને એટલે એકમનો અંક 1 છે 1 નો ઘન 1 થાય તથા 1 નું ઘનમૂળ 1 થાય માટે 1331 ના ઘનમૂળનો એકમનો અંક 1 છે સ્ટેપ 3 બીજા ભાગ પરથી ઘનમૂળનો દશકનો અંક નક્કી કરવો બીજો ભાગ 1 છે તો આ 1 કોઈનો ઘન થાય છે હા 1 નો ઘન 1 1 નું ઘનમૂળ પણ 1 થાય માટે ઘનમૂળનો દશકનો અંક 1 થાય માટે આન્સર 1331 નું ઘનમૂળ એકમનો અંક 1 આર્યો અને દશકનો અંક પણ 1 એટલે 11 થાય મિત્રો આમાં સીધું મળી જતું હતું એટલે આના કરતા હવે બીજો જે દાખલો લઉં છું ને એમાં વધારે સમજણ પડશે 4913 ચલો સ્ટેપ 1 શું આવશે સ્ટેપ 1 બોલો બે ભાગ કરો
પ્રથમ ભાગ આ જે છે પ્રથમ ભાગ કહેવાય 913 પાછળના ત્રણ આંકડા અને બીજો ભાગ વધેલું 4 સ્ટેપ 2 પ્રથમ ભાગ પરથી ઘનમૂળનો એકમનો અંક નક્કી કરવો ચલો પ્રથમ ભાગ 913 નો એકમનો અંક 3 છે તો મિત્રો 1 થી 9 માં કોનો ઘન કરીએ છેલ્લે 3 આવે 1 નો ઘન 1 2 નો ઘન 8 3 નો ઘન 27 4 નો ઘન 64 5 નો ઘન 125 6 નો ઘન 216 મિત્રો મેં તમને એમ સમજાવ્યું કે કોનો 1 થી 9 માં કોનો ઘન કરીએ છેલ્લે 3 આવે તો મિત્રો અહીંયા લખીશ 1 થી 9 માં 7 નો ઘન કરીએ તો 343 આવે એટલે 3 મળે માટે 4913 ના ઘનમૂળનો એકમનો અંક 7 હશે મિત્રો જેનો ઘન કરીએ ને એ આ મળે તો એ આપેલ સંખ્યાના ઘનમૂળનો એકમનો અંક થયો એટલે 4913 નો એકમનો અંક 3 થયો 3 1 થી 9 માં કોનો ઘન કરીએ 3 મળે એટલે 7 નો ઘન 343 એને 3 મળ્યો એટલે 4913 ના ઘનમૂળનો એકમનો અંક કેટલો થશે 7 થશે સ્ટેપ 3 બીજા ભાગ પરથી ઘનમૂળનો દશકનો અંક નક્કી કરવો ચલો બીજો ભાગ 4 છે આમાં તો સીધું મળી જતું મિત્રો આગળના દાખલામાં આમાં ના મળે કોઈનો ઘન કરતા 4 ના તો આ જે છે આ એ કઈ બે સંખ્યાના ઘનની વચ્ચે છે તે દર્શાવો 4 કોની કોની 1 નો ઘન 1 થાય 2 નો ઘન 8 થાય ચલો વધી ગયું એટલે 4 એ 1 ના ઘન અને 2 ના ઘનની વચ્ચે છે 1 નો ઘન 4 મોટું 2 નો ઘન માટે આ જે આવ્યું આ એટલે આ જે છે એ દશકનો અંક થાય 13 નો આ જે નાનું આવ્યું હોય ને એ દશકનો અંક લખવાનો ઘનમૂળનો દશકનો અંક 1 મળે માટે ઘનમૂળ 4913 ચલો એકમનો અંક કેટલો મળ્યો તો એકમનો અંક 7 દશકનો અંક કેટલો મળ્યો 1 એટલે 17 મિત્રો નેક્સ્ટ લેક્ચરમાં ફરીથી આ આખું બીજા બધા દાખલા જે અવિભાજ્ય અવયવીકરણથી કરે ને એમાંથી પણ 4-5 દાખલા હું આવી રીતે અનુમાનની રીતથી આવતા લેક્ચરમાં કરાવીશ 12167 ચલો મિત્રો 12167 પહેલું શું કરીશું સ્ટેપ 1 બે ભાગ કરું પ્રથમ ભાગ આ રહ્યો પાછળના ત્રણ આંકડા 167 બીજો ભાગ 12 ચલો હવે તમને ખબર પડવી જોઈએ સ્ટેપ 2 શું આવે સ્ટેપ 2 પ્રથમ ભાગ પરથી ઘનમૂળનો એકમનો અંક નક્કી કરવો ચલો મિત્રો 167 નો એકમનો અંક 7 છે હવે 1 થી 9 માં કોનો ઘન કરે છેલ્લે 7 આવે 1 નો ઘન 1 2 નો ઘન 8 3 નો ઘન 27 આવી ગયો 7 માટે 12167 ના ઘનમૂળનો એકમનો અંક જેનો ઘન કરતા અહીંયા 7 મળ્યો હોય એને એકમનો અંક ગણાય કયો 3 છે
એકમનો અંક મળી ગયો મને 3. હવે સ્ટેપ 3 બીજા ભાગ પરથી ઘનમૂળનો દશકનો અંક નક્કી કરવો. તો બીજો ભાગ કયો છે? 12. તો 12 બીજો ભાગ 12 છે. હવે 12 કોના કોના ઘનની વચ્ચે છે એ જોવાનું. એમાંથી નાની સંખ્યા હોય, જે નાની સંખ્યા હોય એ આપણો દશકનો અંક થયો. એટલે કઈ બે સંખ્યાના ઘનની વચ્ચે 12 છે. તો 1 નો ઘન 1, 2 નો ઘન 8, 3 નો ઘન 27. એટલે 2 નો ઘન માટે લખીશ 12 એ 2 ના ઘન 3 ના ઘનની વચ્ચે છે. માટે 2 નો ઘન 8 3 નો ઘન 27 થાય. 12 8 અને 27 ની વચ્ચે થાય. 2 ના ઘન કરતા 12 મોટું ને 12 કરતા 3 નો ઘન મોટું. એટલે આ જે આવ્યું આ એ દશકનો અંક થયો. માટે મિત્રો 12167 ના ઘનમૂળનો દશકનો અંક 2 છે. ઘનમૂળ 12167 એકમનો અંક કયો હતો? 3. દશકનો અંક 2. મિત્રો છેલ્લો એક દાખલો બાકી છે, લઈ લઈએ. 32768 ને આજે ઘનમૂળ વાળી હું ફરીથી નેક્સ્ટ લેક્ચરમાં ફરીથી લેવાનું જ છું. ફરીથી કરાવીશ. 32700 એક મિનિટ હું ફરી જોઈ લઉં. 68 તો ધ્યાન અહીંયા 32768 મિત્રો ઇન આઉટ ના થશો મિત્રો. 32768 ફરી એકવાર સ્ટેપ 1 બે ભાગ કરો. પ્રથમ ભાગ 768, બીજો ભાગ 32. સ્ટેપ 2 પ્રથમ ભાગ પરથી ઘનમૂળનો એકમનો અંક નક્કી કરવો. ચલો 768 નો એકમનો અંક 8 છે. એવી કઈ સંખ્યા કે જેનો ઘન કરીએ 1 થી 9 માં તો એનો એકમનો અંક 8 મળે. તો 2 નો સીધો 1 થી 9 માં 2 નો ઘન 8 મળે. આવી ગયું. માટે 32768 ના ઘનમૂળનો એકમનો અંક 2 છે. સ્ટેપ 3 બીજા ભાગ પરથી ઘનમૂળનો દશકનો અંક નક્કી કરવો. બીજો ભાગ 32 છે. કઈ બે સંખ્યાના ઘનની વચ્ચે 32 મળે. 1 નો ઘન 1, 2 નો ઘન 8, 3 નો ઘન 27, 4 નો ઘન 64. 32 એ 27 એ 64 ની વચ્ચે છે. માટે 32 એ 3 ના ઘન અને 4 ના ઘનની વચ્ચે છે. આજે નાનું હોય એ લેવાનું. માટે 32768 ના ઘનમૂળનો દશકનો અંક
3 મળે. દાખલો પૂર્ણ થયો મિત્રો. હવે માટે ઘનમૂળ તો એકમ નંગ 2 હતો, દશક નંગ 3, 32 થાય. હોમવર્ક 2 વાર કરવાનું. અને હવે બુધવારે લેક્ચર રહેશે મિત્રો. 2 વાર ઘરકામ કરી નાખવાનું. બુધવારે લેક્ચર રહેશે. બુધવારે ચેપ્ટર ફિનિશ થઈ જશે મિત્રો. 2 વાર ઘરકામ કરીને ફોટા મોકલાવજો. આજનું કામ આજે જ કરજો. કોઈને કંઈ પણ ક્વેરી હોય તો ફોન કરીને પૂછી શકે છે. નેક્સ્ટ લેક્ચરમાં હું ફરીથી આવા બીજા 5 દાખલા લેવાનો છું. એટલે કોઈને આમાં ક્વેરી હોય તો હજી બી નેક્સ્ટ લેક્ચરમાં બધું રિપીટ થશે. ઘનમૂળવાળી રીત, અનુમાનની રીત. એટલે ચિંતા ના કરશો. કોઈને કંઈ ક્વેરી હોય તો ફોન કરી શકે છે 9898 વાળા નંબર ઉપર. અને આજનું કામ આજે કરજો. 2 વાર કરજો અને ફોટા મોકલાવજો. હવે બુધવારે લેક્ચર હશે. મેસેજ કરી નાખીશ સમયનો. આવજો.